મિત્રો અમે સોરી મહાદેવ આવેલા છીએ તો એ તેમનો વિડીયો અમે બતાવી શકીએ છીએ, ઘરે બેઠે દર્શન કરાવી શકીએ છીએ। આ છે સોરી મહાદેવનું શિવલિંગ। આ ટાઈપ છે, જૂના જમાનાનું પ્રાચીન છે અને તેની મૂર્તિઓ છે એક જ મૂર્તિ ઓળખવામાં આવે છે, ગણપતિ દાદાની છે અને આ અલગ દર્શાવે છે મૂર્તિઓ। આ મૂર્તિ કોઈ શક્તિની હોય એવું લાગે છે। આ ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય એવું લાગે છે। આ કોઈ અલગ મૂર્તિ છે। પતરાનો સેટ પણ બનાવ્યો છે। આ અમારા ચેતનભાઈ અને આ છે શંકરનો પોઠિયો। આમ પ્રાચીન મંદિર છે, તેના આ બધી સામગ્રી પથ્થરો પડી રહ્યા છે। ત્યાં પણ નીચે એક વાય પણ છે, હું તમને બતાવી શકું છું લાઈવમાં। આ તેનું પાણી છે, નીચે વાય પણ બતાવી શકું છું ભાઈ। તો તમારે આ જગ્યાએ આવવું હોય તો તેનું લોકેશન હું બતાવી દઉં છું વિડીયામાં। દાંથાથી આવીએ તો કડબિયાવાસ સોરીનો રસ્તો વળે છે, ત્યાં થઈને તમે આવી શકો છો મહાદેવના મંદિરે। તો દર્શક મિત્રો, હવે આપણે દર્શન કરી દીધા છે મહાદેવના। તો હવે અહીંયા લોકોનું કહેવું એમ છે કે શંકર પાર્વતી અહીંયા ભણેલા છે, તે તેમની અહીંયા સોરી છે, એ પણ તમને હું બતાવી શકું છું વિડીયોમાં। મિત્રો આ દેશી કંકોડીનું ઝાડ છે, નાના નાના કંકોડા આવેલા છે મિત્રો। આ રસ્તો સોરીના તરફ જાય છે। અહીંયા છે મિત્રો, તમને વાય હું બતાવી દઉં અહીંયા વિડીયોમાં। વાય તરફ હું જઈ રહ્યો છું, તો વાય તમને હું બતાવું છું। અહીંયા શંકર ભગવાન સ્નાન કરવા આવતા હતા, એ તમને હું બતાવી શકું છું વિડીયોમાં। મિત્રો આ છે પાણીની વાય। આ ઊંડી કાંઈ નથી, અહીંયા ઢીંચણ જ છે। આ બધું પાણી આવી આવીને ભોંખરાનું પૂરાઈ ગઈ છે અહીંયા વાય। અહીંયા પહેલાં કમળના છોડ થતા હતા। હા છે ને, આ મિત્રો આ જે છે ને એ કમળના છોડ છે, એને ફૂલ આવ્યા નથી હજુ। આ મિત્રો એના કમળના છોડના ઝાડ છે। પોણી ઉપર જ તરસ ને આ મિત્રો અહીંયા કમળ થાય છે, ધોળા વ્હાઈટ કમળ, નાના કમળ આવે છે। તો તમને હું સોરી તરફ લઈ જાઉં છું। આ વિડીયોને લાઈક કરજો, ફોલો કરજો અને દર્શન કરવા પણ જરૂરથી આવજો। તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો।
મિત્રો. તો ચલો મિત્રો, આ મોવડાનું ઝાડ છે. આ ટાઈપ આવે મોવડા. આ ડાળે ડાળે મોવડા બેસે છે. તો મિત્રો હવે અમે ગયા છે સ્વરીની દર્શાવવા. તો મિત્રો આ છે શંકર ભગવાનની સ્વરી. આ છે અહીંયા શંકર પાર્વતી પરણેલા એવું આગળના ઇતિહાસમાં કહે છે. અમારા ચેતનભાઈ કમળ લાયા છે એને ઊંઘાડવા. તો મિત્રો હવે અહીંયા મંદિરનું કામ ચાલુ કરવાનું છે મિત્રો. તે આવનારી 2025ની સાલમાં અહીંયા મોટું મંદિર પણ બની શકે છે. તે મિત્રો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો ચલો અમે ઘર તરફ નીકળી રહ્યા છીએ. બોલો હર હર મહાદેવની જય હો. બોલો શંકર પાર્વતી રાજની જય હો. મિત્રો સરસ્વતી નદી અહીંયાથી ચાલુ થાય છે. આ વાય તમને પહેલાં મેં બતાવી ત્યાંથી આ સરસ્વતી નદી અહીંયાથી પ્રચાર કરે છે. ઓય ના આવે ગાયનું મોઢું, કોટેશ્વર જવું પડે. અલ્યા નહીં, આ સરસ્વતી નદી અહીંયાથી પ્રચાર થાય છે. આ તમને વિડીયો બતાવ્યો મેં ત્યાંથી. અહીંયા શમશાન ધૂણી છે. તો વળી બધું હા ફોરીના આદિવાસી લોકો છે. શમશાન